નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું આપની પ્રિય ધાર્મિક ચેનલ પરમ આસ્થા પર હાર્દિક સ્વાગત છે. તમને ક્યારે એવો સવાલ થયો છે કે મંદિરો અને દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકાવવામાં આવે છે? તો આજના વિડીયોમાં આપણે મંદિર અને દેવસ્થાનો વિશેની કેટલીક જાણી અજાણી અને ન સાંભળેલી રસપ્રદ બાબતો વિશે વાત કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. જો તમને અમારી ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમે તો લાઈક કરવાનું તથા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો આવો જાણીએ કે મંદિર પર ધજા કેમ ફરકાવવામાં આવે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે મંદિર પર ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. મંદિર પર ફરકતી ધજા ભક્તોની શ્રદ્ધા અને આધ્યાત્મિકતા, સંસ્કૃતિનું તથા મંદિર અને હિન્દુ ધર્મની વૈભવી પરંપરાનું પ્રતીક છે. ફરકતી ધજા દર્શાવે છે કે ભગવાનનો આ મંદિરમાં વાસ છે. બ્રહ્માંડમાંથી દેવી શક્તિને તથા સકારાત્મક તરંગોને મંદિરમાં બોલાવવા માટે ધજા એ રડારનું કામ કરે છે. હિન્દુ મંદિરોમાં ધજાનું ખૂબ મહત્વ છે. ધજા એક પવિત્ર ધ્વજ છે જે મંદિરના શિખર પર લગાવવામાં આવે છે. આ ધજા મુખ્યત્વે ભગવાનના પ્રતિનિધિ રૂપે હોય છે અને ધાર્મિક વિધિ મુજબ નિર્ધારિત દિવસો અથવા ઉત્સવો દરમિયાન બદલાવવામાં આવે છે. ધજા બદલાવાની વિધિ વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ પ્રમાણે કરવામાં આવે છે. મંદિરની ધજા બદલવી એ અનુયાયીઓમાં નવા આરંભનો સંકેત માનવામાં આવે છે અને માન્યતા મુજબ આ કર્મ દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે. આપણે જુદા જુદા મંદિરમાં જુદા જુદા રંગની ધજાના દર્શન કરીએ છીએ. ધજાના રંગો અને તેના પરના ચિહ્નો મંદિરના દેવી દેવતા મુજબ અલગ અલગ વિવિધતા ધરાવે છે. મંદિર પર લહેરાતી વિશિષ્ટ ધજા તેનું એક પ્રતીક છે જે તેને અન્ય મંદિરોમાંથી અલગ ઓળખ આપે છે. ધજા મંદિરના શિખર પર એક દંડમાં ફરકતી રહે છે. વરસાદ હોય કે પવન, પણ તે ક્યારેય ફરકવાનું ભૂલતી નથી. ધજા બનાવવા માટે સાટીન અથવા રેશમનું કાપડ વપરાય છે, જેને સજાવવા માટે તુઈ કે જરીનો ઉપયોગ થાય છે. મંદિર ઉપર ધજા શા માટે? એનો એક જવાબ મંદિર નિર્માણ શાસ્ત્રમાં સોમપુરાવાએ લખ્યો છે કે મંદિર એ દેવના શરીર જેવા સ્વરૂપનું છે. મંદિરના પાયા એ દેવના પગ છે. મંદિરના પિલર એ દેવના ઘૂંટણ છે. મંદિરનું ગર્ભગૃહ એ દેવનું હૃદય છે અને મંદિરમાં બળતો દીવો એ દેવના આત્માનું પ્રતીક છે. જ્યારે મંદિરનું શિખર એ દેવનું મસ્તક છે અને મંદિર ઉપર ફરકતી ધજા એ દેવના વાળ સ્વરૂપે ફરકે છે તેવું વર્ણન કરવામાં આવ્યું છે. મંદિર પરની ધજા, જેને નેશ ધજા અથવા ધ્વજમ પણ કહેવામાં આવે છે, તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. ધજા એક રીતે મંદિરમાં આવેલા દુષ્ટ શક્તિઓને દૂર રાખે છે અને પવિત્રતાને જાળવી રાખે છે. દર્શક મિત્રો, બીજો સવાલ એ છે કે મંદિરમાં ઘંટ વગાડવાનું કારણ શું છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે દરવાજા પર ઘંટ વગાડવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવો પડે છે અને ઘંટ વગાડીને તેની નીચે ઊભા રહી તેના રણકારને શાંત ચિત્તે અનુભવવો જોઈએ. તેની પાછળનું કારણ એ છે કે તેમાંથી નીકળતો અવાજ 7 સેકન્ડ સુધી ગુંજતો રહે છે, જે શરીરના 7 હિલિંગ કેન્દ્રોને સક્રિય કરી તેની શક્તિને જાગૃત કરે છે. મંદિરમાં વપરાતા ઘંટો ખાસ પ્રકારની ધાતુઓમાંથી બનાવવામાં આવે છે, આથી તે ખાસ મહત્વ ધરાવે છે. ઘંટો સામાન્ય રીતે પંચ ધાતુમાંથી બનાવવામાં આવે છે, જે 5 ધાતુઓનું મિશ્રણ છે: તાંબુ, પિત્તળ, સીસુ, લોહ અને જસત. આ ધાતુઓનું સંયોજન ઘંટને ખાસ ઓકેસ્ટિક ગુણધર્મો આપે છે, જે તેની ધ્વનિની ગુણવત્તા અને અવધિમાં મહત્વપૂર્ણ છે. આ ધાતુઓના સંયોજનથી ઉપજતી ધ્વનિ મંદિરમાં શાંતિ અને પવિત્રતાને પ્રોત્સાહિત કરે છે. મંદિરમાં રહેલા ઘંટના ધાતુઓ વિશે વાત કરીએ તો તાંબુ એટલે કે કોપર, તાંબાનો અવાજ પવિત્ર અને સ્વચ્છ માનવામાં આવે છે. બીજું છે પિત્તળ એટલે કે બ્રાસ. પિત્તળની ધ્વનિ લાંબા સમય સુધી ગુંજાયમાન રહે છે. ત્રીજું છે સીસુ એટલે કે લીડ. સીસુ ધ્વનિને વધુ ભારે અને ઊંડો બનાવે છે. ચોથું છે લોહ. લોહનો ઉપયોગ ઘંટને મજબૂતી અને સહનશીલતા આપે છે. પાંચમું છે જસત એટલે કે ઝીંક. જસત અન્ય ધાતુઓની ગુણવત્તાને સુધારે છે અને ધ્વનિની ગુણવત્તામાં વધારો કરે છે. આ રીતે બનેલા ઘંટો મંદિરના પરિસરમાં પવિત્રતા અને પ્રાણશક્તિ લાવે છે, જેની ધ્વનિ આરાધના કાળમાં વિશેષ મહત્વ ધરાવે છે. મંદિરમાં ઘંટ વગાડવાનું કારણ ધાર્મિક અને ધાર્મિકતા બંને છે. મુખ્યત્વે ઘંટ વગાડવાથી દેવ પ્રસાદ મળે છે એમ માનવામાં આવે છે. ઘંટ વગાડવાથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. ઘંટની ધ્વનિ મંદિરના પવિત્રતાને વધારવામાં અને ઈશ્વર સાથેના સંવાદમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરે છે. ઘંટ વગાડવાથી માનસિક શાંતિ અને સાંસારિક વિચારોથી મુક્તિ મળે છે,
જે દર્શન અને પ્રાર્થનામાં એકાગ્રતા લાવે છે. દર્શક મિત્રો, ત્રીજી બાબત છે મંદિરમાં ભગવાનની મૂર્તિ. મંદિરમાં ભગવાનની મૂર્તિ ગર્ભગૃહની મધ્યમાં મૂકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર સૌથી વધુ ઉર્જા હોય છે. આ સ્થાન પાસે ઊભા રહી દર્શન કરવાથી સકારાત્મક ઉર્જા શરીરમાં પહોંચે છે અને નકારાત્મકતા દૂર ભાગી જાય છે. મિત્રો, તમે મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે તમને લોકોને મંદિરમાં અન્ય ભક્તો ને મંદિરના ગર્ભગૃહ અને ગર્ભગૃહના દેવની પરિક્રમા કરતા ભક્તોને જોયા હશે અને તમે પણ પરિક્રમા કરતા હશો. તો આ પરિક્રમા કરવા પાછળનું કારણ શું છે એ વિશે પણ તમે જાણવા ઈચ્છુક હશો. તો તમને જણાવીએ કે આ પાછળ એક વૈજ્ઞાનિક કારણ એ છે કે દરેક મુખ્ય મંદિરના દર્શન કર્યા પછી જ્યારે મંદિરમાં પરિક્રમા કરવામાં આવે છે ત્યારે તમામ સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે અને મનને શાંતિ મળે છે. પરિક્રમા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો પણ છે, જેમ કે સૂર્યદેવની 7 પરિક્રમા, ભગવાન ગણેશની 4 પરિક્રમા, ભગવાન વિષ્ણુની 4 પરિક્રમા અને તેમના તમામ અવતારની 4 પરિક્રમા કરવી, દેવી દુર્ગાની 3 પરિક્રમા કરવી, હનુમાનજી અને શિવજીની અડધી પરિક્રમાનો નિયમ છે. શિવજીની અડધી પરિક્રમા કરવામાં આવે છે. આ સંબંધમાં એવું માનવામાં આવે છે કે જળ ધારકને પાર કરવું ના જોઈએ. મંદિરમાં આરતી પછી બધા લોકોને તેમના હાથ દીવા પર અથવા કપૂર પર રાખતા અને પછી તેને માથા પર લગાવતા અને આંખોને સ્પર્શ કરતા તમે જોયા હશે. આમ કરવાથી હળવા ગરમ હાથથી દ્રષ્ટિની ભાવના સક્રિય થાય છે અને વ્યક્તિને સારું લાગે છે. તો આ થયું આરતી અને દીવાનું મહત્વ. આપણે સૌ મંદિરમાં જઈએ ત્યારે ચપ્પલ બહાર ઉતારીને જ જતા હોઈએ છીએ. તો મિત્રો, આ પરંપરા આપણા ઋષિમુનિઓના સમયથી શરૂ થઈ અને આજના સમય સુધી પૌરાણિક રીતે ચાલતી આવે છે. મંદિરમાં ચપ્પલ બહાર કાઢવાની પરંપરા ઘણા મહત્વપૂર્ણ ધાર્મિક, આધ્યાત્મિક અને વ્યવહારિક કારણો પર આધારિત છે. પવિત્રતા અને શુદ્ધતાના કારણોમાં જોઈએ તો મંદિર એક પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાનનો વાસ માનવામાં આવે છે. ચપ્પલ અને જૂતા બહારની ગંદકી અને ધૂળ સાથે લાવે છે, જેથી મંદિરમાં પ્રવેશતા પહેલા તેને દૂર કરવા જોઈએ. મંદિરમાં ઉઘાડા પગે પ્રવેશવું પડે છે. આ નિયમ વિશ્વના દરેક હિન્દુ મંદિરોમાં છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે મંદિરના માળનું નિર્માણ પ્રાચીન કાળથી એ જ રીતે કરવામાં આવ્યું છે કે વિદ્યુત અને ચુંબકીય તરંગોનો સૌથી મોટો સ્ત્રોત હોય છે. જ્યારે વ્યક્તિ આના પર ઉઘાડા પગે ચાલે ત્યારે મહત્તમ ઉર્જા પગ દ્વારા શરીરમાં પ્રવેશે છે. ભગવાન અને મંદિરના સંસ્કાર પ્રત્યે માન, આદર અને નમ્રતા દર્શાવવા માટે ચપ્પલ બહાર કાઢવામાં આવે છે. તો મિત્રો, આ હતી મંદિર અને દેવસ્થાનને લગતી કેટલીક રસપ્રદ વાતો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો અને પરિવારને શેર જરૂર કરજો અને આવા જ ધાર્મિક વિડીયોથી અપડેટ રહેવા માટે ચેનલનું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો આજ માટે એટલું જ છે. આભાર.